એક રાજાનો જન્મ દિવસ ઉજવાતો હતો. એની ઈચ્છા થઈ કે આ વખતે જન્મ મારો દિવસ હું ઉજવું ને ત્યારે મારો મોટો કાર્યક્રમ રાખવો છે. બધાય રાજા મહારાજાને તેડાવા છે. રાજાને એકને નહીં, રાજા ભેગી રાણી હોવી જોઈએ, એનો રાજકુંવર એવો જોઈએ, એની રાજકુંવરી હોવી જોઈએ, આખો પરિવારને આમંત્રણ કરવા છે અને પબ્લિકને બોલાવી છે મારા જન્મ દિવસે. અને રાજાની બહુ મોટી ઉંમર થઈ ગઈ, વયોવૃદ્ધ છે, પણ જન્મદિવસ ઉજવવા માટે એને મોટો પ્રોગ્રામ રાખ્યો. એટલે બધા દેશ વિદેશમાંથી રાજા મહારાજાઓ આવે છે. પોતાના પરિવાર સાથે બધાને ઉતારા દેવાઈ ગયા અને જાજુમું પથરાઈ ગઈ. હોલ તૈયાર થઈ ગયો, મોટા મોટા ઝુમરો છે અને આ નગરની પ્રસિદ્ધ વારાંગના એને બોલાવી નૃત્ય કરવા માટે. અને સ્ટેજ તૈયાર થઈ ગયું. રાજા મહારાજાઓ બધાય બેસી ગયા પોતાના પરિવાર સાથે, પોતાની રાણી, પોતાનો રાજકુમાર, પોતાની રાજકુંવરી, પોતાના પરિવાર સાથે બધા રાજાઓએ સ્થાન લીધું. અને મુખ્ય રાજા જે હતો, જેનો જન્મદિવસ હતો, એ પોતાના સિંહાસન ઉપર પોતાના પરિવાર પાસે બેઠો. એની રાણી બાજુમાં, રાજકુમાર બાજુમાં, રાજકુંવરી બાજુમાં, બધા ફેમિલી સાથે બેઠા છે. અને સ્ટેજ તૈયાર થઈ ગયું, પડદો ઊંચો થયો અને સીધી આ નગરીની પ્રસિદ્ધ વારાંગના નૃત્ય કરવા લાગી. અને બધાએ તાલીની ગળગળાટથી એને વધાવી. એ પ્રસિદ્ધ વારાંગના હતી. આખી રાત નાચી, સવાર સુધીનો કાર્યક્રમ થયો. છેલ્લું પોર હતું ને, 4 વાગ્યા ને, ત્યાં તબલાવાળાને ઝોલા માંડ્યા આવે. આખી રાતનો ઉજાગરો. એટલે તબલાવાળો માંડ્યો આમ ઝોલા ખાવા. હવે આ તો રાજાનો દરબાર, એટલે જો એમ કે ઝોલા ના ખા તો ઓલો રાજા માથું ઉતારી લે. અહીં તો કડક નિયમ છે, તો ઝોલા ના ખા, સરખા તબલા વગાડ. જો એમ કે તો રાજા સાંભળી જાય અને માથું ઉતારી લે કે મારા કાર્યક્રમમાં તો ઝોલા ખાસ, તે મારું અપમાન કરે છે. તો એટલે નર્તકીને વિચાર એવો આવ્યો કે આ તબલા વાળા મારી નાખશે રાજા 100%. આ છે આરો ભોરો અને આ ગયો જાન થયા. એટલે નર્તકી એવું બોલે છે ગીતમાં. નર્તકી નાચે એટલે ગીતે એવા વાગતા હોય ને, વાગે છે સરસ. बहुत गई थोड़ी रहे बहुत गई थोड़ी रही, बहुत गई थोड़ी रही. बहुत गई थोड़ी रही. નર્તકી નાચે છે, રાજા બેઠા છે, તબલા વાળાને ઝોલું આવ્યું અને નર્તકી બોલી, बहुत गई थोड़ी रही ये भी पल पल जाए, ये भी पल पल जाए. एक घड़ी के कारणे, एक घड़ी के कारणे यूं न जन्म गवाय. एक घड़ी के कारणे यूं न जन्म गवाय. बहुत गई
એવું કીધું ગાતા ગાતા, કોઈ સમજે નહીં. એના તબલાવાળાને ઝોલું આવતું હતું એટલે નર્તકી એમ કીધું, બહુત ગઈ થોડી રહી. એ તબલાવાળા ભાઈ, તું મને મરવીશ અને તુંય મરીશ. હવે તો પોણી રાત તો વહી ગઈ, થોડીક જ રહી છે. બહુ તો વહી ગઈ, બહુત ગઈ થોડી રહી. અને આ થોડી જે રહી છે ને એ હમણાં પણ વહી જાય. યુ ભી પલ પલ જાય, આ હમણાં વહી જાય. એક ઘડી કે કારણે, એક ઘડીને કારણે તારું માથું કપાહે ને મારું માથું કપાહે. એક ઘડી કે કારણે યુના જન્મ ગવાય. એક ઘડી કે કારણે, એક ઘડીને કારણે હમણાં આપણું જીવન પૂરું થઈ જાય. આ મારી નાખશે રાજા. એટલે તબલાવાળો જાગી ગયો અને માંડ્યો હરખા વગાડવા કે વાત સાચી છે, આ હમણાં મારી નાખશે રાજા. એ નર્તકીએ તો એને કીધું તબલાવાળાને, પણ ગુરુ બધાયથી ઊભા થઈ ગયા. પહેલા આ કથાનો આ જે આખો રાજા રજવાડા બધા ભેગા થયા હતા ને, એમાં ગુરુ આવ્યા હતા. કેના? જેનો જન્મદિવસ હતો ને એ રાજાના ગુરુ આવ્યા. એ રાજાના ગુરુ ઊભા થયા. અને રાજા પાસે સમૃદ્ધિ ઘણી હતી. જેને નૃત્યમાં મોજ આવે ને એટલે સોનાની ગીનીઓ નાખે. એમાં ગુરુને થેલી ભરીને દીધી હતી. રાજાએ એના ગુરુને થેલી ભરીને સોનામોર દીધી હતી. એટલે એને એક ન નાખી. એ ગુરુએ આખી આખી ગીનીઓ બધી અભિષેક કરી દીધો, નર્તકીને બધી દઈ દીધી. એટલે રાજાને ગુસ્સો આવ્યો કે આટલી બધી સોનામોરું આ ખાલી 2 લીટીમાં, આમાં છે હું? ત્યાં ગુરુએ કીધું, એ ગુરુએ બધી સોનામોર આપી દીધી. હું હવે તને રાજા સમજાવું છું. પહેલા જે ઘટના બને જો, એ બધી સોનામોરનો ઢગલો નર્તકીને આપી દીધો ખાલી 2 લીટીમાં. નર્તકી નિહાલ થઈ ગઈ. ત્યાં રાજાની પોતાની દીકરી આવી અને એ દીકરીએ સોનાના શણગાર ઉતારીને ઢગલો કરીને દઈ દીધા બધાય. નર્તકી નિહાલ થઈ ગઈ. ગુરુએ સોનાના ઢગલા કરી દીધા. રાજાની ખુદ દીકરી આટલી મોટી ભેટ દીધી, શૃંગાર બધા દઈ દીધા, સોંપી દીધા. તા રાજાનો દીકરો આવ્યો, એને મોટી ભેટ આપી. એને માથા ઉપરનું મુકુટ ઉતારીને દઈ દીધું, એને મોટી ભેટ આપી. એટલે રાજાએ કીધું, આ બધા પાગલ થઈ ગયા છે, આ 2 લીટીમાં છે હું કે આટલી બધી મોટી ભેટ આપો છો? ત્યારે ગુરુએ કીધું, એક ઘડી કે કારણે યુના જન્મ ગવાય. બહુત ગઈ થોડી. હું જંગલમાં તપ કરવા ગયો, મને જિંદગી આખી સમજાણું નહીં, અને મને 2 લીટીમાં સમજાવી દીધું. સાહેબ, સત્સંગ ગમે ત્યાંથી મળે. એ સંતે એમ કીધું કે જિંદગી આખી ભજન કર્યું મેં, મને સત્ય સમજાણું. આ નર્તકી નાચવા વાળી ખાલી 2 જ લીટીમાં મારો ઉદ્ધાર કરી દીધો. કઈ રીતે? બહુત ગઈ થોડી રહી. આખી જિંદગી મેં ભજન કર્યું, મને લાગુ પડ્યું. આખી જિંદગી મેં દાઢી વધારી, તપ કર્યું, ઉપવાસ કર્યા, ભગવાનનું નામ લીધું, જપ કર્યા, અને છેલ્લે છેલ્લે મને કબૂધી હું હુઈજી કે હું અહીં પાર્ટીમાં આવ્યો. આ મારું કામ છે? આ કાંઈ સાધુને શોભે? આ નર્તકી નાચતી હોય ત્યાં હું હોઉં? પણ અમારી બુદ્ધિ બગડી. બહુત ગઈ થોડી રહી, यूं भी पल पल. આ હમણાં મારું જીવન પૂરું થઈ જાય. પણ તમને રાજા, તમારો હું ગુરુ છું, તમને હારું લગાડવા માટે મેં આ ભૂલ કરી નાખી. એક ઘડી કે કારણે યુના જન્મ ગવાય. એક ઘડી કે કારણે મારે ભજન કરવાનું હોય, એની બદલેમાં હું આ મોજ કરું છું, ડાયરા કરું છું, અને આ મને શોભે નહીં. મારે ભજન કરવાનું હોય, પણ તમને સારું લગાડવા માટે હું ભજન મૂકી આ મુજરો જોવા આવ્યો. એટલે હજી મોડું નથી થયું, મને આ શોભે નહીં. મને આને શિખામણ આપી દીધી, હું જાઉં છું, મેં એની ભેટ આપી છે. રાજાએ કીધું, ઠીક છે,
એની દીકરીને કીધું કે તે શું કામ આટલું બધું સોનું આપી દીધું? તો એની દીકરીએ કીધું કે મેં એવું નક્કી કર્યું હતું કે હું જુવાન થઈ ગઈ અને તમે મને પરણાવતા નથી, રાજના કામમાંથી નવરા થતા નથી. આપણા રાજ્યમાં જે માવત છે, હાથી હલાવે છે, જે હાથી હલાવે છે એ માવત જુવાન છે અને હું યુવાન છું. તમે ધ્યાન દેતા નથી. એટલે આજે આ મુજરો પૂરો થાય એટલે અમે નક્કી કર્યું હતું કે અમારે સવારે ભાગી જવું હતું બેયને. આપણા જ રાજ્યના આપણા જ નોકરને માવતને લઈને માવત ભેગું મારે પ્રેમ લગ્ન કરીને ભાગી જવું હતું. પણ મેં આ લીટી સાંભળી લીધી, બહુત ગઈ થોડી રહી, કે હું 25-30 વર્ષની થઈ ગઈ, હવે બહુ તો વહી ગઈ, હવે વધીને 2 મહિના 6 મહિના મારો બાપ પરણાવી જ દેવાનો છે. મારે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. મારા બાપની આબરૂને મૂકીને મારે કોઈ ભેગું ભાગીને પ્રેમ લગ્ન કરું તો મારી મા ને મારી બાપની આબરૂ હું આ મને શોભે નહીં. એટલે મને સમજાઈ ગયું આ ન કરાય. હવે આ 30-30 વર્ષ 35-35 વર્ષ સુધી રાહ જોઈ. હવે મારા માવતર આમે મને પરણાવી દેવાના છે, વધીને મહિનો 2 મહિના 6 મહિનામાં મારે આ ન કરવું જોઈએ. એટલે સવારે મારે ભાગી જવું હતું. હું બચી ગઈ, તમારી આબરૂ બચી ગઈ. અને આ નર્તકે મને 2 લીટીમાં જ્ઞાન સત્સંગ કરાવી દીધો. એટલે મેં આવડી મોટી ભેટ આપી. આપણા ઘરની આબરૂ બચી ગઈ, હું ભાગી નહીં. દીકરાને કીધું તને એવું બધું શું લાગુ પડી ગયું કે તે આટલી બધી મોટી ભેટ આપી દીધી? ત્યારે દીકરાએ કીધું કે તમે બુઢા થયા ને માથા ઉપરથી મુકુટ ઉતારતા જ નથી. હવે હું યુવાન થઈ ગયો, સત્તા મને સોંપી દો. મેં તમને વારે વારે કીધું છે કે હવે મને રાજા બનાવો, તમે ધ્યાન ન દીધું. એટલે આજે પ્રોગ્રામ જેવો પૂરો થાય ત્યારે મેં મારા માણસને બોલાવી રાખ્યા હતા. હું તમારો દીકરો છું ને તમે મારા બાપ છો, હું તમને મારી નાખવાનો હતો, માણસો દ્વારા મારી નાખવાનો હતો અને રાજ્યનો કબજો હું લઈ લેવાનો હતો. પણ આ નર્તકી આજે બોલી, બહુત ગઈ થોડી રહી यूं भी पल पल જાય. એ નાચતી હતી હું રડતો હતો. હું તમારા સામે જોતો હતો કે બહુત ગઈ થોડી રહી. મારો બાપ અવળો મોટો થઈ ગયો અને મને લાડ લડાવ્યા. હવે ક્યાં જાજુ જીવવાનો છે? હવે આમે 6 મહિના મરી જાય કે વરામાં મરી જાય. હવે તો જીવન પૂરું થઈ ગયું. મારે મારા બાપને મારવા ન જોઈએ. હવે આમે 1-2 વર્ષમાં મને ગાદી મળી જવાની છે. મારે પિતાની હત્યા ન કરાય. એટલે નર્તકીની 2 લીટીમાં મને જ્ઞાન થઈ ગયું. એટલે મેં આવડી મોટી ભેટ આપી. સોનાનો ઢગલો પગ પાસે પડ્યો છે અને શરીરના સારે શૃંગાર સૈજા છે. અને નર્તકીના આંખમાં ચોધાર આંસુ. અને રાજાએ તરત જ કીધું કે તાત્કાલિક અત્યારે બધા રાજા આવ્યા છે, રજવાડા આવ્યા છે, રાણીઓ આવી છે, દીકરા આવ્યા છે, દીકરીઓ આવી છે. એક રાજાના દીકરાને ઊભો કરીને બોલાવ્યો કે હું મારી દીકરી તમને પરણાવવા ખુશી છું. એ વેટાણ જ ફેસલો. એ રાજાએ કીધું તો હું તમને વેવાઈ કરવા ઈચ્છું છું. એ રાજાનો કુંવર બોલાવ્યો. ત્યાં જ સ્ટેજ ઉપર નર્તકી ઊભી છે, કોનાનો પગ નીચે ઢગલો પડ્યો છે. અને એ રાજાની કુંવરને બોલાવીને પોતાની દીકરીનો હાથ આપી દીધો. અત્યારે જ લગ્ન. આ હું મારી દીકરી આપી ચૂક્યો. લગ્ન કરી દીધા દીકરીના. પોતાનું મુકુટ માથા ઉપરથી ઉતારી અને પોતાનું જો દીકરાને રાજા થવું હતું એને માથે મૂકી દીધો. અત્યારે જ તું રાજા. અને તમને બધાને સમજાઈ ગયું છે તો મને સમજાઈ ગયું છે. બહુત ગઈ થોડી રહી. રાજાએ બધું છોડી દીધું. દીકરીને પરણાવી દીધી, દીકરો પરણાવી દીધો, પોતે વૈરાગ લઈ લીધો, ભજનમાં લાગી ગયો. છેલ્લે નર્તકીના માણસો હતા. એ નર્તકીના માણસો કપડા નીચે રેશમના રાખીને સોનું ભરતા હતા. ત્યાં નર્તકી રડતા રડતા હું બોલી ખબર છે સાહેબ? અહીં લાગે એવું બોલી, બહુત ગઈ થોડી રહી. જિંદગી આખી નહીં થઈ પૈસા માટે. મારે 2 લીટીમાં આટલાનું જીવન સુધરી જતું હોય તો મારે કોઈ ભેટ ન જોઈ. બહુ નહીં છે, બહુ નહીં છે. બહુ રાજા રજવાડાને રીઝાવ્યા, બહુ લોકોને રીઝાવ્યા. હું હૃદયથી પવિત્ર છું. પણ હવે આ ભેટ ન જોઈએ. હવે તો આ શરીર ભગવાનને સોંપી અને ભગવાન પાસે નાચવું છે. એ પ્રભુ બહુત ગઈ
थोड़ी रही यूं भी पल पल जाए एक घड़ी के कारण यूं ना जन्म गवाए बहुत गई થોડી રહી. નર્તકીએ ભેટ એમને મૂકી દીધી અને પોતે સંસાર છોડી દીધો, સાધ્વી થઈ ગઈ અને હરિમાં લીન થઈ ગઈ. સાહેબ, બે જ લીટી બધાના જીવન બદલાવી નાખ્યા. આને સત્સંગ કહેવાય, જીવન બદલાવી નાખે.